એનિમેશન યુઝિંગ સ્ક્રિપ્ટ કમાન્ડ્સ પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે જેમોલ સ્ક્રિપ્ટ કમાન્ડ્સનો ઉપયોગ કરીને એનિમેશન દેખવાનું શીખીશું. પ્રદર્શનના માટે ઉદાહરણ આપણે ઇથેન અને હિમોગ્લોબિનના મોડેલ્સનો ઉપયોગ કરીશું. એનિમેશનના માટે આપેલ કીવર્ડ્સના સાથે જેમોલ સ્ક્રિપ્ટ કમાન્ડનો ઉપયોગ કરવામાં આવશે: મૂવ, ડિલે, સ્લેબ, લૂપ અને કેપ્ચર. આ ટ્યુટોરીયલના સંદર્ભ માટે તમને હાઈસ્કૂલ કેમિસ્ટ્રી જ્ઞાન હોવું જોઈએ અને જેમોલ વિન્ડો ઓપરેશન સાથે પરિચિત હોવા જોઈએ. જો નથી, તો વેબસાઇટ પર ઉપલબ્ધ સંબંધિત ટ્યુટોરીયલ જુઓ. આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું ઉબુન્ટુ ઓએસ વર્ઝન 14.10, જેમોલ વર્ઝન 14.1.11 અને જાવા વર્ઝન 7. આ સ્લાઇડ વિસ્તારમાં પ્રત્યેક એનિમેશન કમાન્ડ ફંક્શન દેખાય છે. મૂવ કમાન્ડ તમે એક વિશિષ્ટ સમય અંતરાલમાં મોડેલના રોટેટ, ઝૂમ અને ટ્રાન્સલેટ કરવાનું પરવાનગી આપે છે. ડિલે કમાન્ડ અમુક વિશિષ્ટ સેકન્ડના માટે એક સ્ક્રિપ્ટને પોઝ કરવા માટે ઉપયોગિત છે. સ્લેબ કમાન્ડ પેનલ પર દેખાવાવાળા અણુના પરસેન્ટેજને નિયંત્રણ કરવા માટે ઉપયોગ થાય છે. વૈકલ્પિક સમય અંતરાલ કે સાથે શરૂઆતમાં સ્ક્રિપ્ટને રીસ્ટાર્ટ કરવાનું કારણ લૂપ કમાન્ડ છે. કેપ્ચર કમાન્ડ એનિમેશનને એનિમેટેડ GIF ફાઇલ્સની જેમ કેપ્ચર કરે છે. જેમોલ સ્ક્રિપ્ટ કમાન્ડ પર વધુ જાણકારી માટે જેમોલ ઇન્ટરેક્ટિવ સ્ક્રિપ્ટ ડોક્યુમેન્ટેશન ના વેબપેજ પર જાઓ. ચાલો જેમોલ વિન્ડો ખોલો અને મૂવ કમાન્ડનો ઉપયોગ કરીને એક એનિમેશન દેખાડીએ. હું ઇથેનને ઉદાહરણની જેમ ઉપયોગ કરી એક સરળ મૂવ કમાન્ડના સાથે શરૂઆત કરીશ. મોડેલ કિટ મેનુનો ઉપયોગ કરીને ઇથેન મોડેલ બનાવો. મોડેલ કિટ આઇકન પર ક્લિક કરો અને સ્ક્રીન પર મીથેનનું મોડેલ દેખાય છે. હાઇડ્રોજન પર ક્લિક કરો. હવે આપણી પાસે સ્ક્રીન પર ઇથેનનું મોડેલ છે. ફાઇલ મેનુનો ઉપયોગ કરીને કન્સોલ ખોલો. પ્રોમ્પ્ટ પર આપેલ કમાન્ડ ટાઈપ કરો. કમાન્ડ લાઇન શબ્દ મૂવ સાથે શરૂ થાય છે. તેના પછી નંબરો જે એનિમેશન પેરામીટર્સને પરિમાણિત કરે છે. મૂવ કમાન્ડ વિશે વધુ જાણકારી મૂવ કમાન્ડના 9 પેરામીટર્સ છે: x, y અને z એક્સિસ. પ્રથમ 3 કમાન્ડ x, y અને z એક્સિસના ફરતે રોટેશન છે. ચોથું ઝૂમ મોડિફાયર છે, જે પોઝિટિવ અથવા નેગેટિવ નંબર્સમાં વ્યક્ત થાય છે. ઝૂમ ઇનના માટે પોઝિટિવ અને ઝૂમ આઉટ માટે નેગેટિવ. આગળના 3 પેરામીટર્સ 3 એક્સિસના ફરતે ટ્રાન્સલેશન કરે છે. આઠમું સ્લેબ પેરામીટર્સ છે. સ્લેબ અણુને કાપે છે. આ પરમાણુઓને એક વિશેષ સુધી હટાવે છે, જેથી કે અંદરની વિશેષતા સહેલાઈથી જોઈ શકાય. પેરામીટર 9 સેકન્ડમાં સમય છે, જે મૂવ કમાન્ડ્સને ક્રિયાન્વિત કરવામાં લેવાય છે. જેમોલ પેનલ પર પાછા જાઓ, એન્ટર દબાવો અને પેનલનું અવલોકન કરો. આપણે વર્તમાનમાં વધુ કમાન્ડ્સ ઉમેરી અને વધુ રસપ્રદ એનિમેશન બનાવી શકીએ છીએ. પાછલા કમાન્ડ મેળવવા માટે કીબોર્ડ પર અપ એરો કી દબાવો. સેમિકોલોન પછી ટાઈપ કરો ડિલે સ્પેસ 2. આગળના કમાન્ડને એક્ઝિક્યુટ કરવા માટે પહેલા અહીં ડિલે કમાન્ડ સ્ક્રિપ્ટને 2 સેકન્ડ માટે પોઝ કરે છે. પછી આ ડિલે કમાન્ડના પછી હજી એક મૂવ કમાન્ડ ટાઈપ કરો. પ્રત્યેક કીવર્ડ કમાન્ડના અંતમાં સેમિકોલોન લગાડવાનું ભૂલવું નહીં. એન્ટર દબાવો. પેનલને જુઓ. આપણે આ એનિમેશન દરમિયાન પરમાણુનો રંગ પણ બદલી શકીએ છીએ. પાછલા કમાન્ડને મેળવવા માટે અપ એરો કીને ફરી દબાવો. કમાન્ડને એડિટ કરો, જેમ કે મેં અહીં કન્સોલ પર બતાડ્યું છે. હાઇડ્રોજન્સ અને કાર્બન્સના રંગને બદલવા માટે સિલેક્ટ કીવર્ડનો ઉપયોગ કરો. એન્ટર દબાવો. ફરી પેનલનું અવલોકન કરો. અણુના અમુક ભાગને દ્રશ્ય અને અદૃશ્ય કરવા માટે સ્લેબ કમાન્ડ ઉમેરો. ફરી અપ એરો કી દબાવો અને કન્સોલ પર પ્રદર્શિત પાછલા કમાન્ડને એડિટ કરો. કમાન્ડ પસંદ કર્યા પછીથી સ્લેબ ઓન ટાઈપ કરો. કમાન્ડના અંતમાં ટાઈપ કરો સ્લેબ ઓફ. એન્ટર દબાવો અને પેનલનું અવલોકન કરો.
તમે જોઈ શકો છો કે અણુના ભાગ અદૃશ્ય થાય છે અને ફરી દ્રશ્યમાન થાય છે. તમે કેપ્ચર કીવર્ડનો ઉપયોગ કરીને GIF ફાઈલને આ એનિમેશનના જેમ સેવ કરી શકો છો. પાછલા કમાન્ડ મેળવવા માટે અપ એરો કીને દબાવો. કેપ્ચર કમાન્ડ ટાઈપ કરો અને કમાન્ડના શરૂઆતમાં ફાઈલના નામ અને પાથ સ્પષ્ટ કરો. GIF ફાઈલને સેવ કરવા માટે આપણે ફોલ્ડરનું નામ ટાઈપ કરી શકીએ છીએ. હું આ એનિમેશનને ડેસ્કટોપ પર ફાઈલ સ્નેહાની જેમ સેવ કરીશ. એન્ટર દબાવો. હવે એનિમેશન GIF ફાઈલની જેમ મારા ડેસ્કટોપ પર સેવ કરવામાં આવશે. GIF ફાઈલના લોકેશન માટે જાઓ. ઇમેજ વ્યુઅર સોફ્ટવેર. સેવ કરેલ GIF ફાઈલને ઇમેજ વ્યુઅર સોફ્ટવેર સાથે ખોલો. જેમોલ પેનલ પર પાછા જાઓ. તે જ રીતે કોઈપણ મેક્રોમોલિક્યુલના પીડીબી ફાઈલને ખોલો. ઉદાહરણ તરીકે પીડીબી કોડ 2DN1 ના સાથે ઓક્સિજનેટેડ હિમોગ્લોબિન. ફાઇલ મેનુનો ઉપયોગ કરીને પીડીબી ડેટાબેસથી સીધું સ્ટ્રક્ચરને ડાઉનલોડ કરો. ટેક્સ્ટ બોક્સમાં પીડીબી કોડ ટાઈપ કરો 2DN1. ઓકે દબાવો. પેનલ પર હિમોગ્લોબિનના મોડેલ દેખાય છે. કન્સોલ પર આપેલ કમાન્ડ ટાઈપ કરો. પ્રોટીનને વિવિધ યુનિટ્સના રંગમાં બદલવા માટે આપણે સિલેક્ટ કીવર્ડ કમાન્ડનો ઉપયોગ કર્યો છે. આપણે મૂવ કમાન્ડનો પણ ઉપયોગ કર્યો છે. આ કમાન્ડ આપેલ દેખાડશે રેડ કાર્ટૂનમાં પ્રોટીન. હિમ ભાગને યલો સ્પેસ ફિલ ડિસ્પ્લેમાં અને 50% અણુ કાપીને નીકળવું. 4 સેકન્ડમાં એક્સ એક્સિસ પર 360 રોટેટ થવું અને બધા પરમાણુને ફરી મેળવવા. એન્ટર દબાવો અને પેનલનું અવલોકન કરો. હવે આપણે ઉપરયુક્ત બધા સ્ટેપ્સને ફરી કરવા માટે લૂપ કમાન્ડનો ઉપયોગ કરીએ છીએ. તે જ કમાન્ડ મેળવવા માટે અપ એરો કીને દબાવો. કમાન્ડના અંતમાં ટાઈપ કરો લૂપ 2. લૂપ 2 પાછલી સ્ક્રિપ્ટ કમાન્ડ દેખાડે છે જે કે 2 સેકન્ડ પછીથી ફરી કરવામાં આવશે. એન્ટર દબાવો. તમે રચનાત્મક થઈ શકો છો અને એનિમેશનના માટે વધુ કમાન્ડ્સ ટાઈપ કરી શકો છો. હવે ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા સ્ક્રિપ્ટ કમાન્ડ જેમ કે મૂવ, ડિલે નો ઉપયોગ કરીને ઇથેન અને હિમોગ્લોબિનનું એનિમેશન બતાવતા. આપણે લૂપ અને સ્લેપ કમાન્ડનો ઉપયોગ પણ કર્યો. કેપ્ચર કમાન્ડનો ઉપયોગ કરીને એનિમેશનને GIF ફાઇલ તરીકે સેવ કરતા. અસાઇનમેન્ટ માટે પોતાની પસંદગી અનુસાર એક અણુ લો. મૂવ અને ડિલે કમાન્ડ્સનો ઉપયોગ કરીને એનિમેશન બનાવો. એનિમેશન બનાવવા માટે બોન્ડનું ડિસ્પ્લે કલર અને સાઇઝ બદલો. નીચે આપેલ લિંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ના હોય તો તમે વિડીયો ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલના ઉપયોગથી વર્કશોપનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે અમને લખો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને એનએમઈઆઈસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. વધુ માહિતી આપેલ લિંક પર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.